જો તમે એક સાચા ખેડૂત હો તો આ વિડીયો પૂરેપૂરો જોઈને જજો. ખેતી કરતા હોય તો અથવા તો પશુપાલન કરતા હોય તો મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને બને તેટલો સહયોગ આપજો. જો આપણો આ વિડીયો આપણા ગુજરાતના કે ભારતના ખેડૂતને ક્યાંક ને ક્યાંક જો મદદ કરી શકે તો તમને ખબર છે કે હાલમાં પેટ્રોલ ડીઝલને લઈને ખૂબ જ તંગી ચાલી રહી છે અને તેની અંદર ગુજરાતના જે ખેડૂતો છે એ બહુ જ પ્રોબ્લેમની અંદર છે. જ્યાં પણ જાય ત્યાં ડીઝલ કે પેટ્રોલ નથી મળતું. હવે ડીઝલ ના મળે તો ખેડૂત ટ્રેક્ટર કેવી રીતે ચલાવે, આગળ કામ ખેતીનું કેવી રીતે થાય, અને તેની અંદર પણ દાદાગીરી. જો પેટ્રોલ પંપ ઉપર આપણે જઈએ તો એમ લોકો કહે કે આટલા રૂપિયાનું ભરાશે, જો ભરાવું હોય તો ભરાવો, બાકી અહીંયાથી નીકળો, આવું ખેડૂતોને કહે છે. બીજા નંબરની અંદર તમને ખબર છે કે ખાતરને લઈને ખૂબ જ તંગી ચાલી રહી છે અમારા વિસ્તાર આજુબાજુ, અને તમારે પણ હશે. ભાઈ 1350 કે આવા કંઈક ખાતરના ભાવ હતા અને હાલ એ ખાતરના ભાવ લગભગ 2200 રૂપિયાએ પહોંચવા આવ્યા છે. તમે વિચાર કરો કે એક ખેડૂતને આટલું મોંઘું બિયારણ, આટલું મોંઘું ખાતર અને આ ખેડાઈ માટે ડીઝલ ના મળે તો ખાસ કરીને કેટલી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આવનારા સમયની અંદર મગફળીની સિઝન આવી રહી છે. આ બાજરી છે, આ બાજરી લેવરાઈ જશે એટલે કે આ પૂરી થશે, ત્યારબાદ મગફળીની સિઝન આવશે અને મગફળીના કટાના હાલમાં ભાવ તમે સાંભળશો તો ખરેખર આમ જ વિચારાય કે આપણે ખેડૂતોને છે આ ખેતી મૂકવી દેવી છે અને જે નેતાઓ છે એ નેતાઓને ખેતી કરવા લાવવા પડે. કારણ કે મિત્રો એક મગફળીનું જે કટો છે ને એ લગભગ 3600 થી 3700 રૂપિયા એક કટાના થઈ ગયા છે. તમે વિચાર કરો કે 3700 રૂપિયા એટલે કે 3700 રૂપિયા એક કટાના. તેની અંદર દવા નાખીએ, તેને વાવીએ, તેને પાવીએ, આમ કરીને 5000 એક કટું પડે. અને છેલ્લે જ્યારે આપણે મગફળી લઈએ ત્યારે મગફળીના ભાવ કેટલા આવે, ત્યારે આપણા મન માગ્યા ભાવ નથી આવતા. આપણને જે ભાવ આવે એ ભાવ પ્રમાણે આપણે એ મગફળી હોય કે અન્ય કોઈ પાક હોય તેને વેચી દેવો પડે છે. ત્યારે એવો જ મિત્રો એક વિડીયો વાયરલ થયો છે, અહીંયા વિડીયો જોઈ લો. હવે આ કયા પેટ્રોલ પંપનો છે એની તો કોઈ માહિતી નથી, પરંતુ લોકો પેટ્રોલ અને ડીઝલ માટે લેવા માટે ખાસ કરીને ગામડાના ખેડૂતો આ પંપ જે પેટ્રોલ પંપ છે તેને આજુબાજુ સુવા લાગ્યા છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ આવે ત્યારે આપણે લઈ અને આપણા ઘરે જઈએ અને આપણું જે વાવેતર છે વાવેતર કરીએ. ત્યારે મિત્રો વિચાર કરો કે દેશની અંદર કેટલી મોટી તંગી આવી છે કે ખેડૂતોને આવી ખરાબ પરિસ્થિતિ આવી છે અને આ ખેડૂતની પરિસ્થિતિ કોઈ સમજે પણ નહીં. ગઈકાલે ખુદ મારા ઘરનો જો અનુભવ કરાવું ને તો મારા પપ્પા રાત્રે 10 વાગે મિત્રો ઊંઘ્યા હતા અને અચાનક કોલ આવે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ આવ્યું છે. અમે લોકોને કહ્યું કે તમારી આજુબાજુ જે પંપ છે જો પેટ્રોલ ડીઝલ આવે તો મને કોલ કરજો. હવે 10 વાગે એ પેટ્રોલ ડીઝલ લેવા માટે અહીંયાથી 5 કિલોમીટર જાય છે ટ્રેક્ટર લઈને. હવે ટ્રેક્ટરની અંદર આવત જવનનું 2 થી 3 લીટર તો ડીઝલ બળી જાય અને પાછું ત્યાં જઈએ તો ડીઝલ કેટલું આવે તો કે 1000 રૂપિયાનું. હવે આની અંદર આપણને શું પોવાય, એવો જ આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈ લો. હવે આ વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે હતો. જો ખેડૂતો જોતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને હાઈપ કરજો, જેથી વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં જાગૃતિ ફેલાય. બાકી આપણે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ પણ આપણે પક્ષ છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. આવનારા વિડીયોની અંદર મળીએ. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.